અંબાજીના પાળલિયા ગામે થયેલ ઘર્ષણ પર એમએલએ ચૈતર વસાવાનો પ્રહાર। બનાસકાંઠાના અંબાજીના પાળલિયા ગામે વન વિભાગને પોલીસ કર્મીઓનું આદિવાસી પ્રજા વચ્ચે ઘર્ષણ તારીખ 13/12/2025ના રોજ પાળલિયા ગામે વન વિભાગ અને પોલીસ કર્મીઓ વડે જબરન જોરથી મકાન ખેતર ખાલી કરાવવા અને ફોરેસ્ટના ખાતામાં હડપવા માટે ગયેલ સરકારી તંત્રની હેરાનગતિનો ભોગ આદિવાસી લોકો બન્યા, જે આ જમીન પર વર્ષોથી વસવાટ કરી રહ્યા છે। આશ્ચર્યની વાત એ છે કે આ લોકોને ન કોઈ નોટિસ કે સૂચના વગર સીધા જેસીબી જેવા સાધનને પોલીસ બંદોબસ્ત સાથે અહીં પર વર્ષોથી રહેતા આદિવાસી લોકોની વાવેતર કરતા જમીનો પર કબજા કરવા માટે અટેક કરવામાં આવ્યો। એસબી ન્યૂઝની ટીમ દ્વારા ગ્રાઉન્ડ પરની તપાસ કરતા જાણવા મળ્યું કે આદિવાસી એક મોટા દાયકાથી જળ જંગલ જમીન સુરક્ષા કરતા આવ્યા છે અને પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવ્યું છે। આદિવાસી વિસ્તારને સરકારે અનુસૂચિત જનજાતિ એરિયા જાહેર કરેલ પેસા કાયદા અંતર્ગત ગણવામાં આવે છે। એનો મતલબ એ થાય છે કે તમે આ ઝોન વિસ્તારમાં રહેતા લોકોને મરજી વગર કે પૂછ્યા વગર કે ગ્રામસભાની મંજૂરી સિવાય કે પછી કોઈ સરકારી નોટિસ સિવાય કોઈ પણ પ્રકારનું નુકસાન આ લોકોને ન અપાય, છતાં પણ આજે આ ઘટના વહીવટદારોના હાથે જ બની છે। કેમ આ લોકો કાયદાને હાથમાં લઈ સંવિધાને પણ પોતે ઉપરી સમજી બેઠા નિયમનું ઉલ્લંઘન કર્યું છે। એમએલએ ચૈતર વસાવે આગળ જણાવ્યું કે તાલી એક હાથે નથી વાગતી, બંને હાથે જ વાગે છે। પહેલા સરકારી તંત્રના લોકોએ ગ્રામસભાની ચર્ચા ચાલુ હતી પણ તેમનું મન ન રાખ્યું, સીધા લોકોને પકડી અરેસ્ટ કરવા અને લાઠીચાર્જ કર્યો। આમ આદિવાસી લોકો ગભરાઈને સેલ્ફ બચાવમાં આત્મરક્ષણમાં સામે ભીડાઈ ગયા। આમ સામે ટકરાવ થવાથી પોલીસ કર્મીને વનરક્ષક તથા આદિવાસી લોકો પણ ઘાયલ થયા। આ સમગ્ર ઘટનાને લઈ ચૈતર વસાવાએ આદિવાસી લોકોને ન્યાય અપાવવા સિસ્ટમ સામે જવાબદાર કર્મીઓ વિરુદ્ધ એફઆઈઆરની માંગણી કરી, જે વિધવા મહિલાને તેના 4 બાળકોને ન્યાય મળે, તેમનું જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવી આપે। આ માંગ સાથે ન્યાય ન મળે ત્યાં સુધી સમગ્ર આદિવાસી અમે એકજૂટ થઈ ન્યાયતંત્ર સામે જવાના અને જરૂર પડે તો ગાંધીનગર સુધી જઈ ધરણા પર બેસવાના આમ ચૈતર વસાવાએ પ્રહાર કર્યા। એક બીજા બાહોશ લીડર અમીરગઢ તાલુકાના ઈશ્વરભાઈ ડામોર, જે સામાજિક કાર્યકર્તા છે, એક જાગૃત ને યુવા લીડર તરીકે તેમની પ્રવૃત્તિ હંમેશા સમાજ માટે સર્વોચ્ચ રહી છે અને તેઓ પણ આ ઘટના બની છે તે દિવસથી સતત સ્થળ ગ્રાઉન્ડ પર જઈ સમગ્ર ઘાયલ લોકોની સંવેદના વ્યક્ત કરી અને જ્યાં સમગ્ર ઘટના બની તેનો ન્યાય મળે તેમ સતત તેમનું મહત્વનો પ્રયત્ન કર્યો છે અને રહ્યો છે। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ। તો જે પ્રકારે કુવાને પૂરી દેવામાં આવે, કુવામાં આ બેનના પતિ પણ એમાં જ મરણ પામ્યા છે, ત્યારે એમાંથી પાણી પીતા હતા અને કુવાને પૂરી, એટલે આ એક આદિવાસી પ્રત્યેની સરકારની માનસિકતા છતી થાય છે। કોઈ બીડગાર્ડની કે કોઈ પોલીસ કોન્સ્ટેબલની હિંમત ના થાય, પણ એમને કેટલાક નેતાઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા આદેશો થયા અને અહીંયા હિંસા થઈ છે। 35 જેટલા લોકો આજે અમારા ઈજાગ્રસ્ત છે। ત્યારે સવાલ એ થાય છે કે તમને ફાયરિંગ કરવા માટેની પરવાનગી કોણે આપી? તમને ટીયર ગેસ છોડવા માટેની પરવાનગી કોણે આપી? લાઠીચાર્જ કરવાની પરવાનગી કોણે? જેણે પણ પરવાનગી આપી છે એમના પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। આવનાર સમયમાં શું આયોજન રહેશે? આવનાર સમયમાં અમે આજે બધા આગેવાનો મળ્યા છે, આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો ઘડાશે એમાં આખા ગુજરાતના લોકોને અમે બધાનો સહકાર રહેશે। આજે મારી તબિયત નરમ હતી છતાં મારી બહેનનો બધાનો આગ્રહ હતો તો અમે મુલાકાતે આવ્યા છે। આજે બેસીશું અને જેવું આયોજન થશે અમારે સડકથી લઈને એને કચેરીઓ આયોજન કરવાનું થશે કે વિધાનસભામાં જઈને એના ઘેરાવા કરવા પડશે તે પણ અમે કરીશું। પણ અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે હવે વિકાસના નામે એક પણ ઇંચ જમીન આદિવાસી આપવા માંગતા નથી। અમે 1 ઇંચ પણ જમીન વિકાસ માટે આપવા સહમત નથી। અમારું જળ, જંગલ અને જમીન અમે સાચવેલી છે। તમારું જંગલ ખાતું તો હમણાં આવેલું છે, ત્યારે અમને જંગલથી બેદખલ કરવાની વાત જે પણ કરશે એની સામે અમે આવનારા દિવસોમાં લડીશું।